डियर स्टूडेंट्स, केम छो? मजामा बधा है ने? આપણે પ્રકરણ 1 ચાલુ કરેલું છે અને એમાં વિદ્યુત ભાર એના વિશે આપણે ચર્ચા થોડી ઘણી કરેલી છે। વિદ્યુત ભારને કેપિટલ ક્યુ અથવા તો સ્મોલ ક્યુ વડે દર્શાવીએ છીએ। એમાં બે વિદ્યુત ભાર હોય, એક પ્લસ અને બીજો માઇનસ, એટલે કે ધન વિદ્યુત ભાર અને બીજો છે ઋણ વિદ્યુત ભાર। એમાં ધન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય, ઋણ વિદ્યુત ભારો વચ્ચે પણ અપાકર્ષણ થાય, પણ ધન અને ઋણ વિદ્યુત ભારો પાસે આવે તો આકર્ષણ થાય છે, એ આપણે જોયું હતું। એના પછી વિદ્યુત ભારની પરખ કરવા માટે વપરાતું સાધન એને કહેવાય વિદ્યુત દર્શક। અને આ વિદ્યુત દર્શકની મદદથી વિદ્યુત ભારની પરખ આપણે કરી શકીએ છીએ। MCQ માટે આ યાદ રાખવાનું। હવે સુવાહક કોને કહેવાય, અવાહકો કોને કહેવાય એ આપણને ખબર છે। જેમાંથી વિદ્યુત પ્રવાહો પસાર થાય એ બધા સુવાહકો, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી એ બધા પદાર્થો એને અવાહકો કહેવાય। સુવાહકોમાં બધી ધાતુઓ આવી ગઈ, આપણું માનવ શરીર આવી ગયું, લોખંડ, એલ્યુમિનિયમ, કોપર, એ બધી ધાતુઓ છે જે સુવાહક છે। જ્યારે અવાહકની અંદર પ્લાસ્ટિક, રબર, સૂકું લાકડું, એ બધા અવાહકો છે। આગળ ઉપર આપણે જોઈશું અર્ધવાહકો, જેને ઇંગ્લિશમાં સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે। સિલિકોન, જર્મેનિયમ કે જે અમુક સંજોગોમાં સુવાહક તરીકે અને અમુક સંજોગોમાં અવાહક તરીકે વર્તે, માટે સંયુક્ત રીતે આપણે એને અર્ધવાહકો વડે દર્શાવીએ છીએ। અહીંયા એક કન્સેપ્ટ આપણો હતો કે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કઈ રીતે કરવું। તો એમાં ધારો કે આવા બે ધાતુના ગોળાઓ એ અને બી આ રીતે ભૌતિક સંપર્ક કરીને પાસે ગોઠવેલા છે। હવે તમે જાણો છો કે ધાતુના આ બે ગોળાઓ છે, એના ઉપર દેખીતો કોઈ ધન વિદ્યુત ભાર કે દેખીતું કોઈ વિદ્યુત ધન ઋણ વિદ્યુત ભાર નથી દેખાતો। કેમ કે તમે જાણો છો એ પ્રમાણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી હોય, એટલે આવા ધાતુના ગોળા ઉપર ધન વિદ્યુત ભાર છે કે ઋણ વિદ્યુત ભાર એ આપણે ચોક્કસ નથી કહી શકતા, અથવા તો આપણે એને વિદ્યુત ભારિત નથી બનાવી શકતા। પણ આપણે એમને એવી પ્રેરણા આપીએ કે એ બંને વિદ્યુત ભારિત થઈ શકે, તો એના માટે અહીંયા જે લખેલું છે પ્રેરણ દ્વારા એવું કંઈક આપણે કંઈ કરીએ જેનાથી એને પ્રેરણા મળે, અને એ પ્રેરણા મળતા એ બંને વિદ્યુત ભારિત બને। એના માટે વિદ્યુત ભારિત જો કરવું હોય તો એક ધન વિદ્યુત ભારિત સળિયો
આવો એક સળિયો કે જે ધન વિદ્યુત ભારિત છે, એટલે કે પ્લસની સાઇન ધરાવે છે. હવે તમે જુઓ, આ ધન વિદ્યુત ભાર આ સળિયો છે, એ સળિયો આ ગોળાની નજીક લઈ જવામાં આવે તો આ તો ધન છે. આ ગોળાઓની અંદર ધન પણ છે ને ઋણ પણ છે, પણ વહેંચણી સરખી હોવાથી આ વિદ્યુત ભારિત ગોળાઓ નથી, તટસ્થ છે, અને આપણે એમને વિદ્યુત ભારિત બનાવવા છે. તો હવે આવો કોઈ ધન વિદ્યુત ભારિત સળિયો જો નજીક લઈ જવામાં આવે તો હવે શું થશે? આ ગોળા ઉપર તો ઇલેક્ટ્રોન પણ છે ને પ્રોટોન પણ છે. તો આ ધન જે છે એ નજીક લઈ જવામાં આવે તો આ ગોળા પરના ઋણ ઇલેક્ટ્રોનો છે એ આ બાજુ આવતા જશે, ડાબી બાજુ આવશે. કારણ એ છે કે ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થશે. પણ આની અંદર રહેલા જે ધન વિદ્યુત ભારો જે છે એ ક્યાં જશે? દૂર ભાગશે. દૂર ભાગશે ઇન ધ સેન્સ ધન ધન વચ્ચે કેવું થશે? અપાકર્ષણ થશે. તો એ અપાકર્ષણ થતાં એ દૂર જશે, જ્યારે અહીંયા આકર્ષણ બળ થતાં એ નજીક આવશે. આથી ગોળા એની ડાબી બાજુએ ઇલેક્ટ્રોન આવ્યા, ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે, જ્યારે ગોળા બીની જમણી બાજુએ ધન વિદ્યુત ભારિત આવી ગયો. હવે આ બંને ગોળાઓને સહેજ દૂર કરી દઈએ. હવે આ બંને ગોળાઓને સહેજ દૂર કરવામાં આવે, આ તો છે ધન વિદ્યુત ભારિત સળિયો, તો આ ઋણ વિદ્યુત ભારિત છે એ આ બાજુ ડાબી બાજુ છે, ધન વિદ્યુત ભાર છે એ જમણી બાજુ આવી ગયો. એટલે અહીંયાથી ભૌતિક સંપર્ક છે એટલે સુવાહક છે, એટલે આમ સ્થાનાંતરિત થઈ શકે. ત્યારે હવે આ ગોળાની ડાબી બાજુ તમે જુઓ કે બધા જ ઋણ વિદ્યુત ભાર છે, અહીંયા બધા જ ધન વિદ્યુત ભાર છે. હવે આ સળિયો છે એને સાઈડમાં મૂકી દઈએ. આપણે એનું હવે કામ નથી, આના કામથી આને છૂટા પાડ્યા બસ. હવે આ જે એ અને બી ગોળો હતો, અને એ ગોળા ઉપર આ બાજુ બધા ઋણ વિદ્યુત ભાર છે, આ બાજુ બધા ધન વિદ્યુત ભાર છે. હવે આ બંને ગોળાઓ આ જે સળિયો છે એ લઈ લીધો, તો અહીંયા શું થઈ ગયું? ઋણ ઋણ છે, આમાં શું છે? ધન ધન છે. હવે આને જો દૂર કરવામાં આવે તો છેવટે આ એ અને બી, એ બી ગોળાઓ પૈકી આ ઋણ ઇલેક્ટ્રોન છે, હવે તો આ સળિયો તો નીકળી ગયો, તો હવે આ એ ગોળા ઉપર ઇલેક્ટ્રોન છે એ ફરતા થઈ જશે. જ્યારે અહીંયા એ ગોળો જે છે એના ઉપર ઇલેક્ટ્રોન ફરતા થઈ જશે, અને આ ધન વિદ્યુત ભાર જે ડાબી બાજુ હતી એની જગ્યાએ હવે તો કોઈ એમને કોઈ કહેનારું રહ્યું જ નહીં, તો ધન વિદ્યુત ભાર આ રીતે સમગ્ર ભાગમાં વહેંચાઈ જશે. હવે તમે જુઓ, શરૂઆતમાં જ્યારે બે ગોળા હતા ત્યારે કોઈ ચોક્કસ વિદ્યુત ભાર નહોતો, પણ જ્યારે ધન વિદ્યુત ભાર સળિયો નજીક રાખવામાં આવે અને આકર્ષણ અને અપાકર્ષણના નિયમોને કારણે એ ગોળાની ડાબી બાજુ ઋણ વિદ્યુત ભાર અને બી ગોળાની જમણી બાજુ ધન વિદ્યુત ભાર આવશે. હવે આ સળિયો સાઈડમાં મૂકી દઈએ, આપણું કામ પૂરું થઈ ગયું. અને અંતે ઋણ વિદ્યુત ભાર છે એ સમગ્ર એ ગોળા ઉપર પ્રસ્થાપિત થશે, જ્યારે બી ગોળા ઉપર ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે. તો આ રીતે પ્રેરણ દ્વારા એ ગોળો છે એ ઋણ વિદ્યુત ભારિત બની ગયો. કેવો બની ગયો? ઋણ વિદ્યુત ભારિત બની ગયો. જ્યારે બી ગોળો છે એ ધન વિદ્યુત ભારિત બની ગયો. તો આ રીતે પ્રેરણ દ્વારા આ જે ગોળાઓ જે શરૂઆતમાં જે બે હતા મૂકેલા હતા એના ઉપર કોઈ સ્પષ્ટ વિદ્યુત ભાર નહોતો, પણ અંતે અહીંયા આવા બે ગોળાઓ જે છે કે જેના ઉપર
એક ઉપર ઋણ વિદ્યુતભાર, બીજા ઉપર ધન વિદ્યુતભાર આવી ગયો. ક્લિયર? ઓકે. હવે બીજી એક સહેજ માહિતી આપણે આપીએ કે વિદ્યુતભારના ગુણધર્મો કયા કયા છે. એના બેઝિક મૂળભૂત ગુણધર્મો. વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો. વિદ્યુતભાર શું છે? તો હવે આપણે જે એટલું તો ખબર પડી કે વિદ્યુતભાર બે છે, એક ધન વિદ્યુતભાર છે અને બીજા ઋણ વિદ્યુતભાર છે. આ બે પ્રકારના વિદ્યુતભારો છે અને એ એકબીજાની અસર નાબૂદ કરે છે. હવે વિદ્યુતભારોનો સરવાળો, પહેલો આપણે ગુણધર્મમાં આપણે જોઈએ કે વિદ્યુતભારોનો સરવાળો થાય. વિદ્યુતભારોનો સરવાળો થાય છે એટલે કે એક ગોળા ઉપર ધારો કે અહીંયા +2 કુલમ, +7 કુલમ, +8 કુલમ આટલો છે, તો કુલ વિદ્યુતભાર કેટલો થયો? તો સરવાળો કરો, 2 + 7 9, 9 ને 8 17 કુલમ. તો શું થયો? સરવાળો થયો. ક્લિયર? બીજો એક ગોળો વિચારીએ, એના ઉપર ધારો કે +5 કુલમ છે, +10 કુલમ છે, -8 કુલમ છે, -1 કુલમ છે. તો હવે તમે જુઓ કુલ વિદ્યુતભાર કેટલો થયો? ધન 2 છે, 10 અને 5 એટલે ટોટલ ધન વિદ્યુતભાર 15 કુલમ, માઇનસ ઋણ કેટલા છે? 8 અને 1 એટલે 9. તો 15માંથી 9 જાય તો 9 ને 6 15, તો પરિણામી કુલ વિદ્યુતભાર કેટલો કહેવાય? આ ગોળા ઉપર +6 કુલમ વિદ્યુતભાર કહેવાય. પ્લસ કેટલો કહેવાય? 6 કુલમ વિદ્યુતભાર કહેવાય. તો હવે તમે સમજી શકો છો કે વિદ્યુતભારોનો સરવાળો, સાદો સરવાળો, ધન વિદ્યુતભારો હશે તો સીધે સીધો સરવાળો, ધન ઋણોને મિક્સ હોય તો સરવાળા બાદબાકીના સંદર્ભની અંદર આપણે એનો યાદચ્છિક રીતે સરવાળો કરી શકીએ. બીજું, વિદ્યુતભારોનું સંરક્ષણ થાય છે. વિદ્યુતભારોનું સંરક્ષણ થાય છે. આ સંરક્ષણ થવું એટલે શું? આ શબ્દ કેવો છે? સંરક્ષણ. સંરક્ષણ થવું એટલે વિદ્યુતભારો ઉત્પન્ન કરી શકાતા નથી, વિદ્યુતભારોનો નાશ કરી શકાતો નથી, પણ કોઈ અલગ કરેલું તંત્ર હોય અને એમાં વિદ્યુતભાર છે એ વિદ્યુતભારનો જથ્થો અચળ જળવાઈ રહે છે. બરાબર? તો આ આપણો બીજો કન્સેપ્ટ છે. એક તો વિદ્યુતભારોનો સરવાળો થાય છે, બીજું વિદ્યુતભારોનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ થવું એટલે વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકાતા નથી, વિદ્યુતભાર નાશ કરી શકાતા નથી. એટલે કે અલગ કરેલું તંત્ર જે હોય એમાં કુલ વિદ્યુતભાર અચળ જળવાઈ રહે છે, જે વિદ્યુતભારોનું સંરક્ષણ થયું એમ કહેવાય. બરાબર? હવે ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર ધરાવે છે. સર્જન કોઈ કરતા હોય અને સર્જન પછી બંને સ્થિતિમાં કુલ વિદ્યુતભાર તો એનો 0 છે. આપણે શરૂઆતમાં ગોળામાં લીધું તો આમાં કેમ વિદ્યુતભાર નથી? તો આપણે કહી દઈએ કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય એટલે પરિણામી કુલ વિદ્યુતભાર શું કહેવાય? 0 કહેવાય. હા, 0 કહેવાય. ઓકે. પછી સવાલ એ થાય કે તો અહીંયા ક્યાંથી આવી ગયો? છેલ્લેમાં એક ગોળા ઉપર ઋણ અને બીજા ઉપર ધન, તો એકચ્યુઅલી આ એના જ છે, નવા આપણે કંઈ ઉમેર્યા નથી, પણ એની ત્યાં વહેંચણી થઈ ગઈ થોડી. એની શું થઈ ગઈ? વહેંચણી થઈ ગઈ છે. તો આ સંદર્ભમાં વિદ્યુતભારોનું સંરક્ષણ થાય છે એમ આપણે કહી શકીએ. ત્રીજું, વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ થાય છે. વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ થાય છે. હવે અહીંયા શબ્દ છે ક્વોન્ટમ.
ક્વોન્ટમ એટલે શું? તો જથ્થો. ક્વોન્ટમ એટલે જથ્થો. તો એક સૂત્ર છે Q બરાબર NE. કોઈ પણ ગોળો હોય કે એમાં કુલ વિદ્યુતભાર કેટલો? તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા અને એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એને Q બરાબર NE આપણે આ રીતે પણ લખી શકીએ, કેપિટલ કુલ વિદ્યુતભાર બરાબર NE, જ્યાં E એટલે શું? તો એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. હવે આ એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો? તો આ યાદ રાખવાનું 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. આ ફિક્સ છે, અચળ છે. આ કેવું છે? અચળ છે. વારંવાર આ જરૂર પડશે કે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો? તો 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. એની જગ્યાએ આવું પણ પૂછાય, એક પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો? તો પ્રોટોનનો વિદ્યુતભાર પણ આટલો જ થશે, 1.6 10⁻⁻19 કુલમ. પણ એક માઇનસ છે ને પેલો પ્લસ છે. હા, આ તમારે કિંમત યાદ રાખવાની છે, ક્યાંય આપેલી નહીં હોય પણ તમારે આ મૂકવાની થશે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ છે. બરાબર? તો આ તમારે યાદ રાખવાનું. હવે આમ આવું છે કે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો છે? તો 1.6 10⁻⁻19 કુલમ. એનો મતલબ એ થાય કે એક કુલમમાં, છેદમાં લઈ લઈએ, એક કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 1.6 ગુણ્યા 10⁻⁻19 જો કરવામાં આવે તો લગભગ 6 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન. આ ટૂંકા પ્રશ્નો માટે. તો એક કુલમ એટલે કેટલા ઇલેક્ટ્રોન? તો એક કુલમ એટલે 6 ઇન્ટુ 10⁻18 ઇલેક્ટ્રોન્સ. અને છેદમાં લઈ જવાનું. એક કુલમ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇન્ટુ 10⁻18 ઇલેક્ટ્રોન્સ. તો આ રીતે એક કુલમ એટલે 6 ઇન્ટુ 10⁻18 ઇલેક્ટ્રોન્સ. અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે? 1.6 10⁻⁻19 કુલમ. એન શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. એન એટલે સંખ્યા. હવે તમે જુઓ, કોઈ ગોળા ઉપર કુલ વિદ્યુતભાર આપેલો હોય તો એમ કહે કે તો એની ઉપર કેટલા ઇલેક્ટ્રોન હશે? તો આ એન જો શોધવાનું હોય તો એન બરાબર સૂત્ર કયું આવે? Q/E. એન બરાબર Q/E. Q વિદ્યુતભાર આપેલો હોય, E એટલે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એ તો ફિક્સ છે. કેટલો છે? 1.6 10⁻⁻19 કુલમ. તો કુલ વિદ્યુતભારને 1.6 10⁻⁻19 વડે ભાગીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ આપણને મળે. તો આના રિલેટેડ MCQ છે એ MCQ પૂછાઈ શકાય. એટલે યાદ રાખવાનું, કુલ સંખ્યા પૂછાય તો N બરાબર કુલ વિદ્યુતભાર તમને આપેલો હશે. અને E એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણને ખબર છે, 1.6 10⁻⁻19 કુલમના સંદર્ભમાં. હવે આના કેટલાક બીજા પણ એકમો છે. એક મિલી ક્યુ કુલમ. એક મિલી કુલમ. મિલી એટલે 10⁻³ કુલમ. પછી આવે એક માઇક્રો કુલમ. સી કેપિટલ કરવાનો, સ્મોલ નહીં. માઇક્રો એટલે 10⁻⁻6 કુલમ. તમે જુઓ, એક મિલી કુલમ રકમમાં ક્યાંક લખેલું હોય તો તરત જ લખવાનું કે મિલી છે ને તો 10⁻³ વડે ગુણવા પડે. અને જો માઇક્રો હોય, આ મ્યુ કહેવાય માઇક્રો, તો માઇક્રો માટે 10⁻⁻6 એવું લખવું પડે. બરાબર? તો આ રીતે આ એના વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મોના સંદર્ભમાં આપણે અહીંયા માહિતી જોઈ.
કે જેમાં વિદ્યુત ભારોનો સરવાળો થાય છે, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ થાય છે. એમાં ક્યુ બરાબર એનઈ, તો એન બરાબર ક્યુ અપોન ઈના સંદર્ભની અંદર આપણે શોધી શકીએ. ક્લિયર? હવે આ ચેપ્ટરનો બહુ જ અગત્યનો નિયમ છે કુલમનો નિયમ. કયો નિયમ? કુલમનો નિયમ. હવે વિદ્યુત ભારોના સંદર્ભની અંદર કોઈ બે વિદ્યુત ભારો રહેલા છે, સ્થિર વિદ્યુત ભારો. આપણે ચેપ્ટરનું નામ છે સ્થિર વિદ્યુત ભારોના સંદર્ભમાં છે. તો જ્યારે અહીંયા ધારો કે અહીંયા કોઈ વિદ્યુત ભાર છે Q1, બીજો વિદ્યુત ભાર છે Q2 અને બંને વચ્ચેનું અંતર ધારો કે R છે. Q1 Q2 બંને વચ્ચેનું અંતર R. તો આ બંને વિદ્યુત ભારોને કારણે કેટલું બળ લાગે, તો એ બળનું સૂત્ર છે જેને કુલમનો નિયમ કહેવામાં આવે. F બરાબર K Q1 Q2 અપોન R સ્ક્વેર. આવું સૂત્ર છે જેને કુલમનું સૂત્ર કહેવામાં આવે છે. F બરાબર K Q1 Q2 અપોન R સ્ક્વેર. આ કેટલો વિદ્યુત ભાર છે એ તમને આપેલો હોય, આ Q2 કેટલો વિદ્યુત ભાર છે એ આપેલો હોય, બંને વચ્ચેનું અંતર આપેલું હોય. જ્યારે K છે તો એ K એની કિંમત ફિક્સ છે, અચળાંક છે સ્મોલ k. એની કિંમત છે 9 × 10⁹. એટલી છે 9 × 10⁹. આ એની ફિક્સ કિંમત છે. એનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. આ એનો એકમ છે. સપ્રમાણતા અહીંયા અચળાંક છે, તો એ અચળાંક કેનું મૂલ્ય છે 9 × 10⁹. એનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. ઓકે, હવે ધારો કે અહીંયા ધન વિદ્યુત ભાર, અહીંયા પણ ધન વિદ્યુત ભાર, કિંમત આપેલી હોય તો અને અહીંયા સૂત્રમાં કિંમત જો મૂકવામાં આવે તો એ બંને વચ્ચે લાગતું બળ મળે. પણ બંને ધન ધન છે તો એ બળ કેવું હોવાનું? અપાકર્ષણ પ્રકારનું હોવાનું. કેવું હોવાનું? અપાકર્ષણ પ્રકારનું બળ હોવાનું. પણ ધારો કે અહીંયા બંને બાજુ ઋણ છે તો પણ કેવું આવશે? અપાકર્ષણ. સૂત્ર તો આ જ રાખવાનું, અપાકર્ષણ લાગશે. પણ એક ધન હશે અને બીજો ઋણ હશે તો એ વખતે આપણે બ્રેકેટમાં લખવું પડે. સૂત્ર તો આ જ છે, પણ વિદ્યુત અથવા તો વિજાતી વિદ્યુત ભારો હોય તો બ્રેકેટમાં આકર્ષણ બળ લાગે એવું આપણે લખવું પડે. ઓકે, હવે આ જે K છે એ K ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર છે 1/4πε0. આ નવડા જેવું છે ને એને એપ્સાયલોન કહેવાય. શું કહેવાય? એપ્સાયલોન. બોલો જવું, એપ્સાયલોન. બરાબર. તો K ઇઝ ઇક્વલ ટુ 4πε0, જ્યાં એપ્સાયલોન 0 છે એને શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવામાં આવે છે. એટલે કેટલું ત્યાં પસાર થવા દે છે તે. એ સંદર્ભમાં શૂન્યાવકાશની પરમિટિવિટી, અથવા તો ગુજરાતીમાં કહેવું તો એનો કહેવાય પરાવૈદ્યુતાંક. શું કહેવાય? પરાવૈદ્યુતાંક. પણ આપણે વારંવાર શૂન્યાવકાશની પરમિટિવિટી જ કહીશું. બરાબર. તો એપ્સાયલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી. હવે એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે અને એની કિંમત 8.854 × 10⁻12. આનો એ કરતાં એકમ ઊંધો, પ્રતિ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર કુલમ સ્ક્વેર. આને છેદમાં લઈ જાઓ તો આ કિંમત તમને મળે. તો એ સંદર્ભની અંદર આ એપ્સાયલોન 0, આ કે ખબર છે કેટલો છે? કે 9 × 10⁹. કદાચ ભૂલી જાઓ પરીક્ષામાં તો આ તો ખબર છે 9 × 10⁹. એપ્સાયલોન 0 શોધવા છે તો એપ્સાયલોન 0 અહીંયા લઈ જાઓ. કે ક્યાં લઈ જવાનો? છેદમાં લઈ જવાનો. તો 1/4/3.14/9 × 10⁻9 કરો તો 8.854 10⁻12 એકમ જ લઈ જવાનો. અહીંયા ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર છે જગ્યાએ પ્રતિ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર
કુલમ સ્ક્વેર લખવાનું. ખાલી જો અહીંયા 1 છે તો -1, 2 છે તો -2 અને -2 છે તો 2. આ યાદ રાખવાની ટેકનિક છે. કેનો એકમ અચળાંક જે છે તે એનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. જ્યારે શૂન્યાવકાશની પરમિટિવિટી છે એનો એકમ છે પ્રતિ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર કુલમ સ્ક્વેર, અથવા તો આવું પણ કહી શકાય કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર કુલમ સ્ક્વેરને આગળ લઈ લો તો પણ ચાલે, કેમ કે પહેલું આપણે ધન લઈએ તો પણ ચાલે. તો આ રીતે આ F = K Q1 Q2/R² ના સંદર્ભની અંદર આપણે કુલમનો નિયમ છે એ સમજી શકીએ છીએ. બંને વચ્ચેનું અંતર છે એ કેટલું છે એ આપેલું હોય તો આપણે શોધી શકીએ. ક્લિયર? હવે આ કુલમના નિયમની સદિશ રજૂઆત જો કરવી હોય, કુલમના નિયમની સદિશ રજૂઆત સદિશના સંદર્ભમાં જો આપણે સમજવું હોય તો અહીંયા ધારો કે આ કોઈ ઉગમ બિંદુ છે અને એ ઉગમ બિંદુના સંદર્ભમાં અહીંયા કોઈ વિદ્યુતભાર Q1 છે, અહીંયા કોઈ વિદ્યુતભાર Q2 છે. ધારો કે ઉગમ બિંદુના સંદર્ભમાં આ અંતર R1 સદિશ, આ અંતર R2 સદિશ. તો આ બંને વચ્ચેનું અંતર શું લખાય? R21. બીજાનું ને પહેલા વચ્ચેનું અંતર R21 = R2 - R1. ત્રિકોણોના સરવાળા બાદબાકીના આધારે આપણે જોયું હતું સદિશોના સંદર્ભમાં આ બંને વચ્ચેનું અંતર એટલે R2 - R1. ક્લિયર? તો આ બંને વચ્ચેનું અંતર એટલે R21. હું લખું અહીંયા R21 એટલે R2 - R1 આ સદિશ. એની જગ્યાએ આવું લખું તો R12 સદિશ આ બાજુના સંદર્ભમાં, તો અહીંયા આવે R1 - R2 કહેવાય, R1 - R2 કહેવાય. ઓકે, હવે આ Q1 વિદ્યુતભારને કારણે આ Q2 ઉપર બળ આમ લાગે અને Q2 ને કારણે Q1 ઉપર બળ આમ લાગે. બરાબર? આના કારણે બળ આમ લાગે, આના કારણે બળ આમ લાગે. તો આ જે બળ આ બાજુ લાગે કે F કોના પર બળ લાગે છે? બીજા ઉપર. તો F21 કોના કારણે? પહેલાને કારણે. તો F21 એટલે પહેલાને કારણે બીજા ઉપર લાગતું બળ. હવે એ જ રીતે આ બાજુ F12 કહેવાય એટલે પહેલા ઉપર લાગતું બળ. આ 1 નંબરનું વિદ્યુતભાર કોના કારણે? બીજાને કારણે. તો આના કારણે આના ઉપર લાગતું બળ એટલે F12, આના કારણે આ બાજુ લાગતું બળ એટલે કહેવાય F21. હવે આપણને ખબર છે એકમ સદિશ. હવે હું લખું અહીંયા F21, તો બીજા ઉપર લાગતું બળ પહેલાને કારણે = સૂત્ર કયું હતું? K Q1 Q2 બંને વચ્ચેનું અંતર R21² અને સદિશ રજૂઆતમાં R21 એકમ સદિશ લખવો પડે. K Q1 Q2/R21². R કેપ એટલે એકમ સદિશ, પણ K એટલે શું છે? 1/4πε0. K = 1/4πε0 Q1 Q2/R21². હવે જુઓ આ એકમ સદિશ. હવે આપણને ખબર છે એકમ સદિશ કોને કહેવાય? સદિશ એ એનો એકમ સદિશ. તો કોઈ પણ સદિશને એના મૂલ્ય વડે જો ભાગવામાં આવે, આ સદિશ છે, માનાંક કરીએ એટલે એનું મૂલ્ય કહેવાય. તો સદિશને એના મૂલ્ય વડે ભાગવામાં આવે તો એકમ સદિશ મળે. તો અહીંયા તમે જુઓ R21 આનો એકમ સદિશ જો શોધવો છે, એકમ સદિશ, તો આપણે શું લખી શકીએ? બંને વચ્ચેનું અંતર આ R21 સદિશ અને એનું મૂલ્ય માનાંકમાં R21 એટલે પહેલું તો R21 અને અહીંયા ડાયરેક્ટ R21 આપણે લખી શકીએ. એટલે જો સદિશ છે તો ઉપર આ રીતે તીરની નિશાની, આ માનાંક નથી લખતા, ઉપર પણ સદિશની નિશાની પણ કરવાની નથી. તો આ સદિશ છે, આ સદિશનું મૂલ્ય છે. તો આ જે એકમ સદિશ જે લખ્યો, કેમ કે એનું કારણ શું છે? બળ એ સદિશ રાશિ છે. બળ કેવી છે?
સદિશ રાશિ. શરૂઆતમાં જ્યારે નિયમ લખતા હતા ત્યારે અહીંયા આપણે સદિશનો નિયમ નથી ગોઠવ્યો. સ્થિત વિદ્યુત ભારોના લીધે આપણે લખ્યું કે Q1 Q2 અપોન આર સ્ક્વેર, જ્યાં K ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. જ્યારે એ જ ઘટના આપણે અહીંયા જો જોઈએ તો 1/4πε0 Q1 Q2 અપોન R21 સ્ક્વેર, અહીંયા R21 કેપ એકમ સદિશ. તો હવે આ તો એમને એમ જ 1/4πε0 Q1 Q2 નીચે R21 સ્ક્વેર, અહીંયા એકમ સદિશ છે. તો જો R21 સદિશ છેદમાં R21, તો આ એકમ સદિશની જગ્યાએ શું લખ્યું? R21 સદિશ અને આ એનું મૂલ્ય. તો જો અહીંયા R21નો સ્ક્વેર, અહીંયા R21, તો એ સંદર્ભમાં ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 R21 સ્ક્વેર. ઓકે, અહીંયા R21 સ્ક્વેર, R21 એક ઘાત, તો 2 ની કેટલી ઘાત થાય? અહીંયા 3 ઘાત લખવી પડે. અને અહીંયા R21 સદિશ, તો સદિશ બીજા ઉપર લાગતું બળ પહેલાને કારણે ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 અપોન R21ની 3 ઘાત R21 સદિશ અહીંયા લખ્યો છે. આ જ રીતે જો અહીંયા જો એકલો જો એકમ સદિશ લખો તો અહીંયા વર્ગ કરવાનો. અહીંયા એકમ સદિશ છે તો વર્ગ છે, પણ અહીંયા સદિશ છે તો અહીંયા કેટલી ઘાત આવી ગઈ? 3 ઘાત છે. ભૂલાય નહીં ડિયર સ્ટુડન્ટ્સ, કારણ કે આમાં તમે ભૂલ કરશો. અહીંયા સદિશ જ્યારે વાપરીએ છીએ ત્યારે અહીંયા 3 ઘાત આવશે. અહીંયા એકમ સદિશ વાપરો ત્યારે કેટલી ઘાત આવે? 2 ઘાત આવે. આ તો F21ની વાત કરીએ, એની જગ્યાએ આપણે આવું લખીએ F12. તો આ બાજુ F12 એટલે પહેલાં ઉપર લાગતું બળ કેટલું? તો આનું આ જ આવશે, ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2, પણ R21 ક્યુબ છે જગ્યા આવે R12 ક્યુબ, અને અહીંયા R12 સદિશ. નજીવો જ ફેરફાર છે. અહીંયા F12 છે, અહીંયા 12, અહીંયા 12. પણ હવે જો આ બંનેનું મૂલ્ય જો લેવામાં આવે, F21 કઈ બાજુ લાગે છે? આ બાજુ. F12 કઈ લાગે છે? F12 કઈ બાજુ છે? આ બાજુ. F21 આ બાજુ, અને F12 કઈ બાજુ છે? આ બાજુ. મૂલ્યો બંનેના સરખા હોવાના. આના કારણે આના ઉપર બળ લાગે કે આના કારણે આના ઉપર બળ લાગે, મૂલ્યો સરખા હોવાના, પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. એટલે કે F21 એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ અહીંયા -F12. મૂલ્ય કે માનાંક એટલે મૂલ્ય કેવા હોવાના? સરખા હોવાના. પણ તમે જુઓ કે F21 અને F12ની દિશા કેવી હોવાની? જુદી જુદી હોવાની. તો આ પરસ્પર કેવા પ્રકારનું વિદ્યુત ભારના સંદર્ભમાં આ સદિશ રજૂઆત પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન 2 અથવા તો 3 માર્ક્સમાં પૂછાય કે કુલમ્બના નિયમની સદિશ